સદગુરુ મહારાજની જય. સદગુરુ શ્રી ભીખારામ બાપુની જય. સદગુરુ શ્રી ગુલાબનાથજી બાપુની જય. સર્વે સંતોની જય. માતા પિતાની જય. ભગવદ્ ગીતા એવું કહે છે કે નિરાહારી વિષયોથી અઠાવવાળા પુરુષના પણ વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ રસ નિવૃત્ત નથી થતો. પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરી ને આશ્રિત પુરુષની તો રસ પણ નિવૃત્ત થઈ જાય છે, અર્થાત તેની સંસારમાં રસ બુદ્ધિ રહેતી નથી. જો અહીંયા કહે છે, બહુ ચોખવટ કરીને કહે છે ભગવદ્ ગીતા કે વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, આપણે વિષયોનો પણ રસ રહી જાય છે. મારા જેવાની વાત કરે કંઈક રસ રહી જાય છે, એટલે પોતાને નિજની અનુભૂતિ નથી થતી. રસ રહી જાય છે, પણ હવે એ કયો રસ રહી જાય છે? એ કયો રસ રહી જાય છે? ભોગોની છત્તા અને મહત્તાના માનવથી અંતઃકરણમાં ભોગોના પ્રતિ એક સૂક્ષ્મ ખેંચાણ, પ્રેમ, મીઠાશ પેદા થાય છે. એનું નામ રસ છે. આ રસ છે. કંઈક પામવાની ઈચ્છા હજી છે, તો બધી ઈચ્છા રહિત જો ભગવદ્ ગીતામાં 3 યોગ બતાવ્યા છે: કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ. હવે આ 3 સાધનોથી નાશવાન રસની નિવૃત્તિ થઈ જાય છે. જેમ જેમ કર્મયોગમાં સેવાનો રસ, જ્ઞાન યોગમાં તત્વના અનુભવનો રસ, ભક્તિ યોગમાં પ્રેમનો રસ મળવા લાગે, તેમ તેમ નાશવંત રસ આપમેળે છૂટવા માંડે. જેમ કે બાળપણમાં આપણે રમકડા રમતા હતા, પરંતુ મોટા થતા હવે રૂપિયામાં રમવા માંડ્યા. રમકડા આપણને કોઈક આપે તો રમકડા રમીએ, ના રમીએ. ત્યારે રમકડું આપોઆપ છૂટી જાય છે. આપણે બચપન હતું કે બાળપણ હતું, એને આપણે છોડ્યું છે, પ્રયાસ કર્યો છે છોડવાનો? ના. મેળે મેળે આપમેળે છૂટી જાય છે. પછી યુવાન અવસ્થા આવી. યુવાન અવસ્થાને છોડવા માટે કંઈ આપણે પ્રવૃત્તિ કરી છે? ના. એના માટે કોઈ સાધનની જરૂર નથી. યુવાની જતી રહે છે, અને વૃદ્ધાપણું પણ છોડવાની કોશિશ કરવાની નથી. આપમેળે જ્યારે કહીએ ને એમ યમરાજ, જો કે યમરાજ જેવું કંઈ છે નહીં, પણ કહેવામાં આવે ત્યારે આપમેળું વૃદ્ધાશ્રમ છૂટી જાય છે, વૃદ્ધપણું છૂટી જાય. એમ તમારી અંદર જે કંઈ રસ પડ્યો છે એ રસ નિવૃત્ત થાય ત્યારે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય ને સર્વ ગુણ સંપન્ન કહેવાય. આ બધું ભગવદ્ ગીતા કહે છે, પણ આપણે ભગવદ્ ગીતા ખોલતા નથી. મારા જેવા વળી ક્યારેક ક્યારેક પાનું ખોલે. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આપણા ઘરની અંદર ભગવદ્ ગીતા પડી છે, પણ આપણે ક્યારે એક પાનું વાંચતા, થોડું થોડું સમજણમાં આવે તો આમાં કંઈક પામવા જેવું છે, નથી એવું નથી. પણ જો કંઈક પામીશું તો કંઈક અનુભૂતિ કરીશું. પણ હવે અહીંયા આ બધી અનુભૂતિમાં સદગુરુ મહત્વનું છે. સદગુરુ તત્વ મહત્વનું છે. જો અંબારામ એક ભજન કહે છે,
ખુદ માલિકે બનાવ્યો છે ખેલ, ખોજો રે તમે ખંતથી. ખુદ માલિકે બનાવ્યો છે ખેલ, ખોજો રે તમે ખંતથી. જીવ નહીં ઈશ્વર નહીં, અને નહીં માયાનું મંડાણ. જીવ નહીં ઈશ્વર નહીં, અને માયાનું મંડાણ. બ્રહ્મમાં કુછ ભ્રાંતિ નહીં રે, અગમ ઘરની કરો ને ઓળખાણ, ખોજો રે તમે ખંતથી. જીવ નહીં ઈશ્વર નહીં, અને નહીં માયાનું મંડાણ. બોલો કશું નથી. બ્રહ્મમાં કુછ ભ્રાંતિ નહીં, કછું ભ્રાંતિ નહીં, પણ અગમ ઘરની કરો ઓળખાણ. તમે તમારી નિજની કરો ઓળખાણ, તો આ બધું સમજાય. ઈંડ નહીં ને પિંડ નહીં, અને નહીં નિરંજન નાથ. ઈંડ નહીં ને પિંડ નહીં, અને નહીં નિરંજન નાથ. જ્યોતિ સ્વરૂપે તે તો નહીં રે, તમે ખોળી કાઢો સર્વે મળી સાથ, ખોજો ને તમે ખંતથી. ઈંડ નહીં પિંડ નહીં નિરંજન નાથ. જ્યોતિ સ્વરૂપ પણ તે નહીં બોલો છે જ, કેવું પણ એ બરાબર નથી લાગતું. હું છું એ કહેવું પણ અશક્ય છે, એ કહેવાનું પણ નથી, ત્યાં શબ્દ પણ નથી. જ્યારે આ તમને પોતાને અનુભૂતિ થાય ત્યારે સમજો. પણ ક્યારે? ત્યારે તમે કોઈ પણ જગ્યાએ બેઠા છો તો તમારામાંથી લેશ માત્ર રાગ દ્વેષ ઈર્ષા વિચાર કશું જ ન નીકળે. જે દેજો છો, જે દેખાય તે દ્રષ્ટિ ભાવે કે દ્રષ્ટા ભાવે જોઈ રહો. જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. મન નહીં પવન નહીં, અને નહીં વાણીનો વિસ્તાર. મન નહીં પવન નહીં, અને વાણીનો નહીં વિસ્તાર. ચંદ્ર સૂરજ દોનું નહીં રે, ત્યાં કોણ જગત કીર્તાર. ખોજો રે તમે ખંતથી. આવે નહીં અને જાય નહીં, અને ઘરે ધરે નહીં અવતાર. 10 અવતાર જ્યાં છે નહીં, કોણ કરે છે માયાનો વિસ્તાર. ખોજો રે તમે ખંતથી. મન નહીં પવન નહીં ને નહીં વાણીનો વિસ્તાર. ચંદ્ર સૂરજ દોનું નહીં, ત્યાં કોણ જગત કીર્તાર. આવે નહીં અને જાય નહીં, અને ધરે નહીં અવતાર. 10 અવતાર જ્યાં છે નહીં, કોણ કરે છે માયાનો વિસ્તાર. છેલ્લી કડી કહે છે અંબારામ કે જેની દ્રષ્ટિથી આ સૃષ્ટિ બની, જે સૃષ્ટિનો છે સરદાર. જેની દ્રષ્ટિથી આ સૃષ્ટિ બની, જે સૃષ્ટિનો છે સરદાર. અંબારામ ઈચ્છા ઉનતણી રે, મારે તેનો છે એક આધાર. ખોજો રે તમે ખંતથી. ખોજો રે તમે. જેની દ્રષ્ટિથી આ સૃષ્ટિ બની. જો જે કંઈ છે તમારી દ્રષ્ટિમાં છે,
પણ અહીંયા દ્રશ્ય, દ્રષ્ટિ, જો સામે દ્રશ્ય દેખાય છે તો તમે એને જોવાવાળા છો એટલે દ્રષ્ટા થયા. હવે દ્રશ્ય વચ્ચે જગ્યા છે એટલે દ્રષ્ટા થયા. દેખીતી જ વાત છે, વચ્ચે જગ્યા છે એટલે દ્રશ્ય ના તમે દ્રષ્ટા થયા. પણ અહીંયા દ્રશ્ય અને દ્રષ્ટા બંને બાદ થઈ જાય તો તમે ખુદ છો. તમારી દ્રષ્ટિ જ નથી રહી, દ્રશ્ય જ નથી રહેતું. પણ જ્યાં સુધી ગેપ છે એટલે આપણે આપણાથી દૂર છીએ એટલે ગેપ છે, એટલે એને આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ. પણ હવે એ સમજીએ છીએ તો ભ્રાંતિ છે. એ ભ્રાંતિ છે. કાલે ગુરુ મહારાજે કીધું કે તમને રાગ દ્વેષ થાય નથી થતો. શાને કારણે નથી થતો? અને કદાચ કોઈ તમને કરે, રાગ દ્વેષ કરે છે, તો તમને એમાં એનો શેનો અનુભવ થાય? તમારી પ્રત્યે કોઈ અહંકાર કરે, રાગ દ્વેષ કરે તો એમાં અનુભવ. તમને કોઈ કાંઈક હારા મોળા કહે તો એમાં અનુભવ શું? ત્યાં અનુભવ એ છે, ગુરુ મહારાજે કીધું કે ત્યાં આ દેહ છે એ ભ્રાંતિ છે, અને એ ભ્રાંતિને બધું કહે છે. હું તો સતચિત આનંદ સ્વરૂપ આત્મા છું. આત્મામાં કોઈ ક્રિયા નથી, દેખીતી જ વાત છે. એટલે આત્મામાં કોઈ ક્રિયા નથી એવું આપણને સદગુરુ મહારાજે પણ સમજાવ્યું છે. અને આપણે અનુભૂતિ કરીએ તો આપણને આ સમજાય. અનુભૂતિ વગર આ સમજાય એવું નથી. એટલે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ, હે મારા ગુરુવર, બસ અમને આ અનુભૂતિ થાય એવો કંઈક રસ્તો બતાવજો, એવો કંઈક રસ્તો બતાવજો. અને જો એ રસ્તા વગર અમે ચાલી નહીં શકીએ, રસ્તો તો ચાલવા માટે કંઈક રસ્તો જોઈએ, પગદંડી જોઈએ, કંઈક તો જોઈએ, પગ જોઈએ તો ચાલી શકાય. પણ અહીંયા તો આ વસ્તુની કંઈ જરૂર રહેતી પણ ક્યારે? જ્યારે તમને અનુભવ થાય ત્યારે. એટલે ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને એવી અનુભૂતિ થાય. ગુરુ મહારાજ એવી અમારા ઉપર, બધાની ઉપર કૃપા કરશો, કૃપા કરશો, કૃપા કરશો. બોલો સદગુરુ મહારાજની જય. સદગુરુ શ્રી ભીખારામ બાપુની જય. સદગુરુ શ્રી ગુલાબનાથજી બાપુની જય. આદેશ, આદેશ, આદેશ. જય ગુરુ મહારાજ.